તળાજા તાલુકાના પિથલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ દ્વારા અનિયમિતતા કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ખાસ કરીને કર્મચારીની હાજરી દરમિયાન તેમની જગ્યાએ અન્ય વ્યક્તિ દ્વારા કામ કરવામાં આવે છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ચાંચમેર સીટના કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્ય મુકેશભાઈ મકવાણાએ જણાવ્યું કે આ સમગ્ર મુદ્દે તેમણે તાલુકા હેલ્થ ઓફિસરને ટેલિફોનિક અને વોટ્સએપ દ્વારા અનેકવાર રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। અધિકારીઓએ મુકેશભાઈને લેખિત ફરિયાદ આપવા જણાવ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। મુકેશભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સીસીટીવી કેમેરા પણ છે। જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો વાસ્તવિક હકીકત બહાર આવી શકે છે અને કર્મચારીઓની બેદરકારી તેમજ અનિયમિતતાઓ પણ ખુલ્લી પડી શકે છે। આ સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે અને તાત્કાલિક તપાસ કરીને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। નમસ્કાર, હું મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા। જય ગોપનાથ મહાદેવ। મિત્રો, છેલ્લા ઘણા સમયથી તાલુકા હેલ્થ ઓફિસર તળાજા, જે આપણી આરોગ્ય કચેરી છે, એની હેઠળ કુલ 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આખા તાલુકામાં આવેલા છે। 9 આરોગ્ય કેન્દ્ર, એમાંનું મારા વિસ્તારનું આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચ છે પિથલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર। એના બાબતમાં હું ઘણી વખત ટેલિફોનિક સંપર્ક કરું છું સાહેબનો, અને ઘણીવાર વોટ્સઅપ મીડિયામાં પણ હું એને ફરિયાદ લખીને મોકલું છું કે સાહેબ, પિથલપુર પીએચસીનો જે સ્ટાફ છે અને જે સમય છે એનો નિયત સરકારી સમય મુજબ, એ મુજબ હું ઘણીવાર જોતો નથી। કેટલી વખત મેં સાહેબનું ધ્યાન દોર્યું છે, અવારનવાર છેલ્લા 4 વર્ષથી હું આ પ્રયત્નો કરું છું અને આજે આ વિડીયો દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરું છું। એનું કારણ એ છે કે પહેલાં આપણે પૂરા પ્રયત્નો કરેલા હોય અને પછી કોઈ બાબતની જાહેરાત કરીએ તો એમાં વધારે આપણને અનુકૂળ આવતું હોય છે। તો મેં જોયું કે છેલ્લા ઘણા સમયથી હું સાહેબનું ધ્યાન દોરું છું। મેં ભાવનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે CDSO સાહેબ, એનું પણ ઘણીવાર ધ્યાન દોરેલું છે કે પિથલપુર જે PSC કેન્દ્ર છે ત્યાં સ્ટાફ ટાઈમે આવતો નથી, દર્દીઓને ગમે તેમ ટૂંકમાં સુવિધા આપતા નથી, ગમે એમ ઇલાજ કરી નાખે છે, ગમે એવી દવા આપી દે છે, કોઈ પણ વ્યક્તિ દવા આપી દે છે અને ગમે એ વ્યક્તિ તપાસ કરી લે છે। ત્યાં પૂરી નોંધણી પણ કરવામાં આવતી નથી દર્દીઓની, અને નિયત સમય છે એનો જે સરકારી સમય છે, સવારે 8 કે એનો જે ટાઈમ છે એ પ્રમાણે આવતા નથી અને સાંજે વહેલા દવાખાનું બંધ કરીને જતા રહે છે। અને બીજી વાત કે પિથલપુર આરોગ્ય કેન્દ્ર છે ને એન્કવાસ યોજનામાં પાસ થયેલું છે, એટલે કે ત્યાં ડિલિવરી કરાવવાની પણ જોગવાઈ છે, ત્યાં સાધનો પણ છે, એ અત્યારે સદંતર ધૂળ ખાય છે। મેં આ સાહેબને કાયદેસરની એક અરજી કરી છે। આ અરજી હું સોશિયલ મીડિયામાં આપવાનો છું, તમે એમાં એ સોશિયલ મીડિયાવાળા જે કહે છે એ તમે અરજી વિગતે એમાં વાંચી લેજો। એમાં મેં કાયદેસરની કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે કર્મચારી ટાઈમે આવતા નથી। તો છેલ્લા ઘણા સમયથી હું પ્રયાસ કરું છું, શું તાલુકા હેલ્થ ઓફિસર બેદરકાર છે? શું ભાવનગર જિલ્લાના મુખ્ય અધિકારી બેદરકાર છે? શું કોઈ રાજકીય દબાવ છે? આવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। અને હા મિત્રો, એક બીજી વાત પણ કરી દઉં કે આ અરજી હું આપું છું, આ વિરુદ્ધમાં જે અરજી છે મારી, એ બાબતમાં મારી થોડીક સુરક્ષાનો મુદ્દો પણ હું તમને જાણ કરું છું કે આ જોતાં મને એવું લાગી રહ્યું છે કે મારે અમુક દબાણ આવી શકે, અમુક ઘણીવાર શારીરિક તકલીફ પણ મને થઈ શકે એવું મને દેખાઈ રહ્યું છે। એટલે હું આ સોશિયલ મીડિયામાં જાહેર કરું છું કે આવનારા સમયમાં જો મને કોઈ શારીરિક તકલીફ થાય તો એનું સંપૂર્ણ જવાબદાર આરોગ્ય કર્મચારી અને આરોગ્ય તંત્ર રહેશે। અને સુરક્ષા બાબતે હું રાજકીય તંત્રને અને રાજકીય સરકારી અધિકારીઓને પણ જાણ કરું છું કે મારી સુરક્ષા જો ખોરવાય તો એનું સંપૂર્ણ જવાબદાર તંત્ર રહેશે, સરકારી તંત્ર, જે સુરક્ષા તંત્ર છે, પોલીસ ખાતું હોય કે પછી આરોગ્ય ખાતું, કે જેમાં હું વિરુદ્ધમાં અરજી કરું છું। કેમ કે અરજી મારી ખોટી નથી, મેં તો ન્યાય સુધીનું કીધું છે કે સીસીટીવી કેમેરા પણ આપેલા છે, ત્યાં કર્મચારીની યોગ્ય તપાસ થાય અને અમારું પિથલપુરનું PSC કેન્દ્ર છે એ રાબેતા મુજબ જેમ સરકારી ધારાધોરણો મુજબ ચાલુ રહે એવી હું મીડિયાને અને સરકારી તંત્રને વિનંતી કરું છું। વિશ્વાસ રાખું છું કે મને સહકાર મળશે અને આવનારા સમયમાં દર્દીઓને સારી એવી સુવિધા મળી રહેશે। તમે જાણો છો મિત્રો કે સરકાર તો પૂરા પૈસા વાપરે છે, એમાં સરકારનો કોઈ દોષ જ નથી। સરકાર સારો એવો કર્મચારીને પગાર આપે છે, એ ટાઈમે આવવાનો પગાર આપે છે, ટાઈમે જવાનો પગાર આપે છે, કામ કરવાનો પગાર આપે છે, સારો એવો મસ્ત મોટો 80, 90 કે લાખ એવો પગાર છે કર્મચારીઓનો, છતાં પણ કર્મચારી એના કોઈ કામ કરતા નથી। તમે જોતા હશો કે એક મજદૂર વ્યક્તિ હોય જે રોજનું રોજ કરતો હોય, એ સવારે
8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ખેતરમાં પરસેવો પાડીને કામ કરે છે. આવા દર્દીઓ ત્યાં દવા લેવા જાય અને ગમે એવી દવા આપી દે કે ગમે એમ ઈલાજ કરી નાખે તો શું આ યોગ્ય છે? અમારા પિથલપુરમાં આ બાબત છે, તમે જાણજો. હું લોકોને પણ વિનંતી કરું છું કે વધારેમાં વધારે સરકારી દવાખાનાની દવાનો લાભ લ્યો. અને તમને જરૂર જણાય તો સોશિયલ મીડિયાનો ફોટો પાડી કે પછી આવું કોઈ અન્યાય થતો હોય તો વિડીયો બનાવી અને મને મોકલો. હું સરકારમાં તમારી રજૂઆત કરીશ. એનું કારણ છે કે છેલ્લા ઘણા સમયથી હું તાલુકા હેલ્થ ઓફિસર ને આ ફરિયાદ કરતો આવ્યો છું. આમાં મેં નિવેદનમાં બધું લખ્યું છે. મેં મામલતદારમાં પણ અરજી આપી છે અને તાલુકા હેલ્થ ઓફિસરની કચેરીએ પણ અરજી આપેલી છે. તો મને પૂરો સહકાર મળે, મારી સુરક્ષા, શારીરિક સુરક્ષા જળવાઈ રહે એવી હું તંત્રને વિનંતી કરું છું. અસ્તુ, આભાર. જય ગોપનાથ. આ છે પિથલપુરનું આરોગ્ય મંદિર, પિથલપુરનું સામૂહિક દવાખાનું. અહીંયા હજી ટાઈમ નથી થયો છતાં પણ કોઈ પણ કર્મચારી નથી. મેં રૂબરૂ મુલાકાત લીધી છે, અહીંયા કોઈ પણ કર્મચારી નથી. એટલે હવે જાગૃત જનતાને જાગવું પડશે. મારો આ વિડીયો જોજો. અહીંયા કોઈ પણ કર્મચારી હાજરમાં નથી. ટાઈમ પૂરો થયેલ નથી. એક પણ કર્મચારી દવાખાનામાં હાજર નથી. દવાખાનું ખુલ્લું છે, આઉટસોર્સના કર્મચારી છે, પણ આપણે એનો વિડીયો લેતા નથી. એટલે બધા જાગજો. પેશન્ટ પણ આવ્યા છે પણ દવાખાનું ખુલ્લું નથી. કોઈ દવા આપનારું નથી, કોઈ ડૉક્ટર નથી. ખાસ વિડીયો જોજો. પિથલપુરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે.